સુરતમાં હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ એટલે કે HSRP પ્લેટ ફરજિયાત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ HSRP પ્લેટને કારણે વાહનોની ચોરીની ઘટનાઓ ઓછી થયાનું પણ જણાવવામાં આવ્યું છે, પરંતુ સુરતમાં હજુ એમને એમ જ છે। રાજ્યમાં સૌથી વધુ HSRP સુરતીઓએ લગાવી હોવા છતાં પણ શહેરમાં રોજના સરેરાશ 2 થી 3 વાહનો ચોરાયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે। મહિને અંદાજે 100 વાહનો ચોરાઈ રહ્યા છે। પોલીસ ચોપડે નોંધાયેલા પ્રમાણે પોલીસે HSRPની મદદથી કોઈ મોટો ગુનો ડિટેક્ટ કર્યો હોય કે વાહન ચોરીની કોઈ સિન્ડિકેટની પર્દાફાશ કરી હોવાની કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી। સુરત જિલ્લામાં પાલ સ્થિત RTO કચેરી, માસમાં ફિટનેસ સેન્ટર ઉપરાંત 5 જેટલા વાહન ડીલરોને ત્યાં હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ ફિટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ચાલુ વર્ષની શરૂઆતમાં 2019માં 500થી પણ વધુ પ્લેટ ફિટ કરવામાં આવતી હતી, જોકે હવે આ આંકડો સીધો 200 પર પહોંચી જવા પામ્યો છે। યસ, આજ રોજ આપણા માધ્યમથી હું જણાવવા માગું છું કે HSRP હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ જ્યારથી કાયદામાં અમલીકરણ થયેલું છે ત્યાંથી રાજ્ય સરકાર દ્વારા FTA HSRP નામની કંપનીને અધિકૃત કરીને તેના દ્વારા HSRP ફિટમેન્ટ, HSRP તૂટી જાય, HSRP ચોરાઈ જાય તો એવા કેસોની અંદર શું પ્રોસિજર છે એ બધું પોર્ટલ એસ્ટાબ્લિશ કરીને સારા એવા ઝડપથી HSRP લગાવવાનું કામકાજ ચાલી રહ્યું છે। સુરતની અંદર જો વાત કરીએ તો 33 લાખ રજિસ્ટર્ડ વ્હીકલ છે, એમાંથી ઘણા બધા વાહનો NOC લઈને બીજા રાજ્યોમાં કે બીજા જિલ્લામાં ટ્રાન્સફર થયેલા હોય છે। ત્યારબાદ પણ 25 લાખ વાહનોની HSRP અહીંયાથી ફિટમેન્ટ થયેલું છે। આ ડેટાને જોતા અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પરામર્શમાં રહીને એવું જાણવા મળેલ છે કે HSRP આવ્યા બાદ કેમેરાના આધારે જે ચેકિંગ થાય છે, ચોરીની ઘટનાઓ બને છે તો જે વાહનનો ઉપયોગ થતો હોય ઝડપથી ટ્રેસેબલ હોય છે, અને આ બધી HSRPની ફેસિલિટી અને જે ફીચર્સ છે એ આવવાના કારણે ઘણા બધા ગુનાઓ સોલ્વ કરવાનું પોલીસ તંત્ર દ્વારા પણ ઇઝીલી થઈ શકેલ છે। તો HSRPના ફાયદા પણ ઘણા બધા છે, અને જે લોકો HSRP લગાવતા નથી એમને હું આપણા માધ્યમથી સ્ટ્રિક્ટ એવો મેસેજ આપવા માગું છું કે HSRP ન લગાવેલી હોય તો સત્વરે લગાવી લેવી। હવે કોઈ વેઇટિંગ પણ હોતું નથી। ઓનલાઈન આપ RC બુક અને આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફી ભરશો તો આપણે મેસેજ મળી જતા હોય છે। મેસેજના આધારે એપોઇન્ટમેન્ટ લઈને સેમ ડે ફિક્સ કરાવી જવી, અને પોલીસ અને RTO પણ સંયુક્ત રીતે ડ્રાઈવ કરીને ચેકિંગ કરતા હોય છે। જે પણ વાહન HSRP વગર પકડાશે તો એને દંડવામાં આવશે। HSRP લાવવા પાછળનો હેતુ સ્પષ્ટ કરતા વાહન વ્યવહાર વિભાગે જણાવ્યું હતું કે HSRPને લીધે બિનવારસી વાહનોની ઓળખ સરળ બનશે, વાહનોની ચોરી અટકશે। HSRPના ડેટાબેઝમાં ગાડીના માલિકની પૂરી માહિતી, વાહનો ચેસિસ નંબર, એન્જિન નંબર સહિતની વિગતો હોવાથી મિનિટોમાં બિનવારસી વાહન કે પછી ચોરી થયેલા વાહનની માહિતી વેરીફાઈ થઈ શકે છે। જોકે સુરતમાં વાહન ચોરીના બનાવમાં કોઈ દેખીતો ફરક પડ્યો નથી। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।